નમસ્કાર. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠા થઈ રહ્યા છે. બીજી તરફ અરબ સાગરમાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં બદલાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે સમુદ્રમાં આ વાવાઝોડાના પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. તેમણે જણાવ્યું કે 23 મેએ હવાનું હળવું દબાણ સર્જાશે. આ સાથે 24-25 તારીખે આસપાસ હવાનું હળવું દબાણ ચક્રવાત બનશે. આ ચક્રવાત ખૂબ મોટું હશે. દરિયાકાંઠા વિસ્તારોમાં મુશળધાર વરસાદ થશે. સમુદ્ર તીરના પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની હશે. આ પછી 26 મે પછીથી તે ફરી ગુજરાતમાં ત્રાટકશે. આ દરમિયાન શુષ્ક પવનની ગતિ પણ રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભાગોમાં મુશળધાર વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદમાં હવાનું દબાણ 1000 મિલીબાર આસપાસ રહેશે, તો અરબ સાગરમાં હવાનું દબાણ 800 થી 900 મિલીબાર આસપાસ રહેશે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તારીખ 26 થી 29 સુધી તેની અસર ગુજરાતમાં રહેશે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં તારીખ 28 મે થી શરૂ થશે, જેને લીધે ચોમાસું કેરળના કાંઠેથી 28 મે આવવાની શક્યતા રહેશે. ધન્યવાદ.